અને ત્યાં તો પોતે યોગીજી મહારાજે 2 લાડવા મૂકી દીધા. દાળ ભાત જમવા બોલાયેલા બીમાર છે, 2 લાડુ જ પીરસી દીધા. પછી બીજા જમતા જમતા વાત કરતા કરતા 2 લ્યો બીજા, એમ કરીને બીજા 2 આપી દીધા. અને પછી જમતા હતા, યોગી મહારાજનું જમવાનું પતી ગયેલું, યોગી મહારાજે ચડું કરી લીધું. મોહન સ્વામી મહારાજ જમતા હતા, એમની પાછળ ગતા રહ્યા. હા, અને આમ હંતાતા પોતાના હાથની અંદર પાછળ હંતાડીને બીજા 2 લાડુ યોગી મહારાજ અને મોહન સ્વામી મહારાજની પાછળ જઈને પોતે બીજા 2 લાડુ, 6 લાડુ ટોટલ હંતાઈને મૂકી દીધા ડાયરેક્ટ એમના પત્તરમાં. હવે બીમારીની અંદર 6 લાડુ યોગી મહારાજે એ વખત જમાડેલા. તો વાત આપણે એ કરીએ છીએ કે આજે બીમારીમાં 6 લાડુ જમતા હતા આપણા ગુરુઓ. એ વખતે એવી જુવાની. મહારાજના વખતમાં પણ એક સત્વાનંદ સ્વામી હતા, એમનો પ્રસંગ આપણે સૌ જાણીએ છીએ કે મહારાજે એ વખતે સત્વાનંદ સ્વામી જમવા બિરાજ્યા, મહારાજ સંતોને બધાને પીરસતા હતા. તો એ મહારાજે 2 લાડુ પહેલી પંગતમાં ફર્યા ત્યારે સત્વાનંદ સ્વામીના પત્તરમાં મૂક્યા 2. બીજી વારમાં પોતે આવ્યા 5 મૂક્યા, 7 થયા. પછી ત્રીજા રાઉન્ડની અંદર કોઈ લેશે, અમારો અઢળક રાજીપો થશે, તો બીજા 3 મૂક્યા, 10 થયા. પછી મહારાજે આગળ વધતા કીધું કે હવે અમે જે લાડુ આપીએ છીએ ને એ લાડુના જે ઘીવાળા હાથ થયેલા છે ને એમને માથે અમે મૂકશું. તો બીજા એમને 5 લાડુ આપ્યા. ફરી પાછા રાઉન્ડ માર્યો મહારાજે અને કીધું કે જે કોઈ હવે અમારા હાથે આ લાડુ લેશે એને અમે છાતીમાં ચડાવીને આપશું. 22 લાડુ લગીને પહોંચી ગયા. સત્વાનંદ સ્વામી પોતે બીમાર હતા અને બીમારીમાં કેટલા, મહારાજ હવે જમાશે નહીં. કેમ કે મહારાજ હું બીમાર છું. 22 લાડુ ખાધા પછી કે સ્વામી હું બીમાર છું. એટલે વાત આપણે એ કરતા હતા કે આ તો ભગવાનના આવા સંતો, એ તો ભગવાનને રાજી કરવા માટે, એમ યોગીજી મહારાજને રાજી કરવા માટે મોહન સ્વામી મહારાજને એ વખતમાં 6 લાડુ જમાડેલા. તો 6 લાડુ ત્યાં આગળ, અને આ બાજુ 5 લાડુ બિલ્લી મોરામાં જયસુખભાઈના બંગલે જમાડેલા યોગી મહારાજે. તો આવી જૂની જૂની બધી સ્મૃતિઓ આપણે જોઈએ. પછી એક વખત દુષ્કાળનો સમય હતો અને નંદાજી પોતે પધારેલા એ વખતમાં. એ નંદાજી પોતે એ વખતે ચૂંટાયેલા મિનિસ્ટર કહેવાય, અને એમને હાજરીમાં, એ તો એ વખત દુષ્કાળ હતો ને એટલે એ લોકો થૂલી ખાતા હતા. અને આ બાજુ આપણે સંતો બેઠેલા, ઈશ્વર સ્વામી, મોહન સ્વામી મહારાજ બધા, અને આ બાજુ યોગીજી મહારાજ સામેની સાઈડે બેઠેલા. અને મોહન સ્વામી મહારાજને, ઈશ્વર સ્વામીને યોગીજી મહારાજે પોતે જાતે પીરસ્યો શ્રીખંડ. 2 પત્તર આમ ઉપર, એક ઈશ્વર સ્વામીને પત્તર ઉપર આમ શખ્સ ચડે ને એવી રીતે શ્રીખંડ ભરી આપ્યો, મોહન સ્વામી મહારાજને ભરી આપ્યો. હવે એ વખતનો શ્રીખંડ મોહન સ્વામી મહારાજ કહે છે કે રાવજીભાઈ આપણા હતા, રાવજી કાકા ત્યાં આગળની ડેરી આણંદવાળા. હવે એમનો શ્રીખંડ એટલે કેવો કહો, નક્કર, પાણી ના મળે, દૂધ ના મળે, છાશ ના મળે, મિક્સિંગ વગરનો નક્કર. એટલે પેલો પહેલાં શ્રીખંડ બનાવતા પહેલાં જેનો ઓરિજિનલ માલ હોય ને, લઠ્ઠા જેવો હોય એકદમ, પેટમાં પડે ને તો તમે 2 દિવસ લગીને વિચારવું પડે કે હવે ખવાશે કે નહીં ખવાય. એવો એક પત્તર આખો શખ ચડે એવો ભરીને શ્રીખંડ જમાડેલો. તો આપણે વાત એ કરીએ છીએ કે આપણા ગુરુ આ જે કંઈ જમ્યા એ બધું ગુરુએ જ્યારે જમાડ્યું છે ત્યારે જમ્યા. અને આટલું જમ્યા પછી પણ આજે એક દોરા વાર પણ એમનું પેટ આગળ આવ્યું નથી. આ એમનો સંયમ કહેવાય. ગુરુએ આપ્યા પછી આજે પોતાને આવી ભૂખ છે તેમ છતાં જમે કેટલું. અત્યારે આજે રૂટિનમાં તમે એમની જે જમવાનો થાળ છે આપણે મૂકીએ છીએ, બધી જ આઈટમ મૂકીએ છીએ, પરંતુ એમાંથી જમે કેટલું? 1 થી 1.5 વાડકી. તમારી સામે 22 મિનિટ 25 મિનિટ લગીને પોતે બેસીને જમે. તમને લાગે કે શું આટલો મોટો થાળ છે ને હું જમતા હશે, પરંતુ એમાંથી જમે કેટલું? 1 થી 1.5 વાડકી. કહેતા કે એમનો જીવનમાં સંયમ છે. સ્વામી કે આ તો આપણે પહેલેથી એક સરખું પકડી રાખ્યું છે, એટલે એક તો 2 નહીં પણ 3 તબલા થાય, પેટ આગળ આવી જાય. સ્વામી કે આ તો પકડી રાખ્યું છે પહેલેથી આપણે. કહેતા કે એમને વજન વધવા જ નહીં દીધું. આ એમનો સંયમ છે. આજે ગમે એવા સારામાં સારા ભોજન હોય તેમ છતાં આપણું મન વિચલિત ના થવું એ પણ બહુ મોટી સિદ્ધિ છે. કહેતા કે મહારાજે અંત્યના 26માં કીધું કે ઇન્દ્રિય જીત આવા પુરુષ, ગુણાતી સત્પુરુષ એ આપણા ગુરુ છે. કહેતા કે ભગવાનની પેઠે સેવા કરવા યોગ્ય એવા આપણા ગુરુ છે. તો એમના જીવનમાંથી આપણે આ જોતા હતા અને વાત આપણે કરતા હતા કે આ જ રીતે મોહન સ્વામી મહારાજ આગળ જ્યારે સારંગપુરની અંદર જમતા હતા અને સંતોએ પોતે થાળ જે ગાયેલો એ આપણે ગઈકાલે પહેલી એક પંક્તિ ગાયેલી કે સ્વામી મારા જમવા આવે રે,
વાલાને સુશુભાવે રે, સ્વામી મારા જમવા આવે રે, વાલાને સુશુભાવે રે. મગ મમરા ચોકલેટ ને સુખડી ભાવે રે, મગ મમરા ચોકલેટ ને સુખડી ભાવે રે. આ તો બધી છે લીલા સ્વામીની, આ તો બધી છે લીલા સ્વામીને, સંપ ભાવે રે, સ્વામીને સુશુભાવે રે. વાલાને અહીંયા કની વાત કરી પહેલી પંક્તિમાં મગ મમરા ને ચોકલેટ ભાવે રે. કહેતા કે મોહન સ્વામી મહારાજ પોતે ઘણીવાર પોતે કીધેલું છે કે અમે પહેલાં 70% ભોજનમાં મગ અને રોટલા બાજરીના, બીજું કાંઈ નહોતું, કોઈ આઈટમ નહીં. બપોરે પણ જમવામાં શું, દાળ ભાત શાક રોટલી કાંઈ નહીં, ફક્ત મગ અને રોટલા વર્ષો સુધી. એ તો પછી પાછળના સમયમાં છેલ્લા 10 વર્ષથી 10 થી 12 વર્ષ 12 વર્ષથી સ્વામી પોતે આ બધું જે કંઈ થોડુંક બ્રોકલી છે કે પમ્પકિન છે કે પછી બેબી કેરેટ છે કે પરવળ છે કંકોડા છે, બધા શાક અંદર એડ થયા. એ પહેલાં તો મોહન સ્વામી મહારાજ આજે 70% મગ અને રોટલા ઉપર આ જ મોટી ખાસિયત છે ને આ જ આપણને નિસ્વાદીપણું સમજાવે છે. તમારે એકની એક આઈટમ રોજ આવે તો શું થાય? થારી બહાર જાય કે નહીં, ઘરની બહાર ઘા કરે કે આ કમાઈએ છે, પરસેવો પાડીએ છે, કોના માટે પાડીએ છે, અહીં સારું ખાવા તો મળવું જોઈએ કે નહીં, શીખવાડ્યું છે કે નહીં? ધમ પજાડા થઈ જાય, આપણો તરત બહાર આવી જાય સ્વભાવ આપણા. જ્યારે સ્વામી પોતે નિસ્વાદીપણું આમાં જ આપણને એમનું સિદ્ધ થયેલું દેખાય. 70% મગ, આપણને મગ વસ્તુ કેવી છે કે બહુ ભાવે ને, 1 દાડો 2 દાડો બરાબર છે, પારણાના દિવસ 11 બરાબર છે, એથી રોજ ના ભાવે. તો આજે સ્વામીએ પોતે વર્ષો સુધી મગ મમરા, કહેતા કે મમરા સ્વામીને કેમ ભાવે? મમરા ભાવે છે પણ કેમ કે એક વખત મોહન સ્વામી મહારાજને જ વાત કરી લઈને એમને પ્રસંગ કીધેલો કે નડિયાદની અંદર વિચરણમાં યોગીજી મહારાજ સાથે પોતે મોહન સ્વામી મહારાજ હતા. હવે એ દિવસે સવારે નાહી ધોઈને પૂજાપાઠ કર્યા. નડિયાદમાં એ વખત મંદિર કોઈ હતું નહીં, એટલે સંતરામ જે મંદિર છે ને એમાં ઉતારો હતો. અને એ વખતે ટ્રેનમાં આખા દિવસનું ટ્રાવેલિંગ હતું. સવારે પૂજાપાઠ કરી નાસ્તો કરી નીકળવાનું હતું. અને યોગીજી મહારાજના વખતમાં એક રિવાજ હતો, કેવો કે ક્યારે પણ તમે જો ટ્રેનમાં જવાના હોય કે બસમાં ટ્રાવેલિંગ કરવાના હોય એટલે તમારે નિશ્ચિત ઉપવાસ પડવાનો. એટલે તમારે ઉપવાસની તૈયારી રાખવાની જ. કારણ કે ત્યાં આગળ તો પહેલાં એવો રિવાજ, એવો નિયમ કે એક જ તમે રેક્ઝિનની સીટ હોય ને ટ્રેનમાં, એની પર બેઠા તો પણ તમારે એ સીટ ઉપર કોઈ ત્રીજી જગ્યાએ ચોથી જગ્યાએ કનેક્શન કોઈ બેનને અડતું હોય ને તો પણ તમારો ઉપવાસ. તમે ટ્રેનમાં ગયા, બસમાં ગયા, તમારી ગાડીમાં તમે બસમાં સીટ ઉપર બેઠા છો, તમારી જોડે 2 પુરુષો જ છે, પણ કોઈક બેન તમારી સીટને અડી ગયા ને, સીટને તમને નહીં, તો પણ ઉપવાસ. એવો એ વખતે યોગીજી મહારાજની અંદર બધે નિયમ આપણે હતો. અને એ વખતે ઉપવાસ તો કરવો નિશ્ચિત જ હતો. એટલે સવારે ત્યાં સંતરામ મંદિરમાં પૂજાપાઠ કર્યા પછી નાસ્તો કરવાના સમયે એક હરિભક્ત પોતે પત્તરવેલિયા લઈ આવેલા. મોહન સ્વામી મહારાજ કહે છે, મેં મનમાં સંકલ્પ કરેલો કે આજે તો આપણે પત્તરવેલિયાનો ઘાણ કાઢ નાખીએ, આજે તો 20, 25, 35 ખાઈ જ જઈએ કે નાસ્તામાં, એટલે આખો દિવસ ચિંતા નહીં. એવો મનમાં સંકલ્પ થતો હતો. અને આ બાજુ બેઠેલા નાસ્તાની અંદર અને આ બાજુ પત્તરવેલિયા પીરસાયા, સામેની સાઈડે યોગીજી મહારાજ બેઠેલા. અને એ વખતે જેવા મોહન સ્વામી મહારાજમાં પત્તરવેલિયા પેલા પીરસવા સંત આવે છે, ત્યાં યોગીજી મહારાજ કે હા એમને પત્તરવેલિયા નથી ભાવતા, એમને ના આપતા, એમને તો મમરા ભાવે છે, તો ના આપવા દીધા. અને એમને મમરા ભાવે છે. મોહન સ્વામીને કે મમરા ભાવે યોગી મહારાજ કે. એટલે મોહન સ્વામી મહારાજ આ પ્રસંગ ઘણી વાર જ્યારે કેમ તો કે એમને કોણે ડાપણ કરવાનું કીધેલું, આપણને મમરા ભાવે છે કે પત્તરવેલિયા ભાવે છે, એમને કોણે કીધું આવું? અને એ વખતે કે મમરા ખાધા અને આખો દિવસ પછી તો ઉપવાસ કરવાનો આવ્યો. પણ યોગીજી મહારાજે જે સાહજિક આવી રીતે હસતા હસતા એમને કીધેલું કે મોહન સ્વામીને પત્તરવેલિયા ભાવતા નથી, તો હસતા હસતા જે વાત કરેલી એ આજે જિંદગીના 84 વર્ષ પૂરા થયા તો પણ એ ગુરુની આજ્ઞા આજે સારધાર પાડે છે કે મોહન સ્વામીને મમરા ભાવે છે. તો સૌ પ્રથમ આજે એ પછી વર્ષો પછી પણ આજે પણ જ્યારે પોતે બ્રેકફાસ્ટ કરવા બેસે તો સૌ પ્રથમ મમરા પોતે મોઢામાં મૂકે છે
કેમ? એમના ગુરુની સ્મૃતિ થાય એના માટે. તો એમને મમરા ભાવે છે, પણ કેમ કે યોગી બાપાની આજ્ઞા છે. આજે એ ઘણીવાર પોતે મમરા ખાતા હોય, પહેલાં જ નાસ્તામાં ઉઠાવે હાથ, કયો પહેલો જાય આઈટમ ઉપર? બ્રેકફાસ્ટમાં ઘણી બધી આઈટમ હોય છે, જેમ કે સૂકા મેવાની અંદર બદામ મૂકી હોય આખી રાત આપણે પલાળીને છાલ ઉતારીને, બાજુમાં અખરોટ હોય, પીકન હોય, સનફ્લાવર સીડ્સ હોય, પછી પાઇન નટ સીડ્સ હોય, પછી હેઝલનટ હોય, પછી આ બાજુ થ્રેપ્ટીન હોય બિસ્કિટ, પછી રોનોલા બારના બિસ્કિટ હોય, પછી આ બાજુ મકાઈની પેલી ચિપ્સ આવે છે, વેફર આવે છે એ હોય, પછી આપણે ભીના નાસ્તા બનાવાય, કંઈક બટાકા પૌવા હોય 1 ચમચી લે, કે ઉપમા હોય 1 ચમચી લે, એવી રીતે કંઈ પણ આપણે ભીના નાસ્તા મુઠિયા છે એ બધું મૂક્યું હોય એ 1 ચમચી લે, અને એન્સ્યોરનો 1 ગ્લાસ હોય. તો આવી રીતે આટલું બધું ભોજન બધું મૂકેલું હોય બ્રેકફાસ્ટની અંદર વાટકીઓ ભરીને, પણ એમાં સૌ પ્રથમ હાથ ક્યાં જાય? એમનો મમરા ઉપર. મમરા મુદ્દો માલ નથી. મુદ્દો માલ એટલે શું ખબર છે? તમારી ડીશની અંદર તમે જાઓ કિચનમાં અહીંથી જમવા માટે, અને એની અંદર રાયતું હોય, અથાણા હોય, પછી પૂરી પણ તરેલી મૂકી હોય, 3 પ્રકારના શાક હોય, પનીરનું શાક હોય, છોલે ચણા હોય, એની બાજુ કંઈક તમારે બટાકાની સૂકી ભાજી હોય, અને એની બાજુમાં કંઈક 2 મિષ્ટાન મૂક્યા હોય, આ બાજુ પાપડ હોય, સલાડ હોય, દાળ ભાત હોય, પણ એમાં મુદ્દો માલ શું કહેવાય? લાડુ હોય મિષ્ટાનમાં, કે કંઈક શ્રીખંડ મૂક્યો હોય, કે સોન પાપડી મૂક્યું હોય, એને મુદ્દો માલ કહેવાય. તો મુદ્દા માલ ઉપર પહેલો હાથ જાય આપણે જમવા જઈએ ને ત્યારે પહેલું. જ્યારે આના માટે મુદ્દો માલ શું છે? ગુરુનું વચન. તરત જ એમનો હાથ ક્યાં જાય છે? મમરા ઉપર પહેલો. બ્રેકફાસ્ટમાં સૌ પ્રથમ આટલી બધી સારી સારી આઈટમો ઘણી છે, પણ જેમાં કોઈ જ જાતના ન્યુટ્રિશન પ્રમાણે કાર્બોહાઈડ્રેટ સિવાય હોય છે હું મમરામાં બીજું કાંઈ છે નહીં, કોઈ તત્વ નથી. તો પણ એની પર હાથ જાય છે કેમ? ગુરુનું વચન. ગુરુને ગમે છે મમરા, તો એમને પોતે એ મમરા ખાતા ખાતા ઘણીવાર સ્મૃતિ પણ કરી છે. મોહન સ્વામી મહારાજ કે યોગી બાપાની સમયની અંદર તો નાસ્તો ફરતો. ખબર પડી? બ્રેકફાસ્ટને નાસ્તો કહેવાય, અને નાસ્તો ફરતો એટલે દૂર ભાગતો. હતા જ ક્યાં નાસ્તા? કે તો કોઈ હરિભક્તો બધા બનાવી લાયા હોય, એમના ઘરેથી આવ્યો એ નાસ્તો મળે, એ તો રોજ મમરા હોય કે, અને ઉકાળો રકાપી ભરીને હોય. આ જ નાસ્તો હતો. તો યોગી મહારાજ તો પણ આવી રીતે ખાલી મમરાને ઉકાળો હોય, પણ એટલા પ્રેમથી જમે કે પેલા હરિભક્તોને એવું લાગે જાણ કે 32 જાતના પકવાન ના જમતા હોય એવું લાગે. યોગી મહારાજ કે 2 જ મમરા હોય આમ કરીને હાથમાં, અને મોઢા મૂકે, અને જે ચાવે તો ઘણી વાર મોહન સ્વામી મહારાજ પોતે એક્શન કરે. જ્યારે બ્રેકફાસ્ટ કરતા હોય અને અચૂક મમરા ખાતા હોય, અને યોગી મહારાજને સંભાળે કે 2 જ મમરા મોઢા મૂક્યા, કેટલા 2 જ, પણ આમ આખું મોઢું ભર્યું ને એમ સ્વામી હલાવે, ચાવતા જાય યોગી મહારાજ. એ કહે છે એમને એટલું બધું આમ આનંદ હોય, 2 મમરા ખાતા હોય, મોઢામાં મૂક્યો હોય, એનો આનંદ હોય, કેફ હોય, જાણે કે મિષ્ટાન ના જમતા હોય. અને આપણે સાહજિક મિષ્ટાનનો લાડવો હોય ને ધીમે રહીને મૂકી દે ને કોઈને ખબર ના પડે, અને ચાવીએ કેવી રીતે આપણે? બાજુવાળાને ખબર ના પડે કે આખો લાડવો મૂકી દીધો છે મોઢામાં. એટલે વાત આપણે એ કરીએ છીએ કે આજે ગુરુને મમરા ભાવે છે કારણ કે યોગી બાપાને ભાવે છે. તો અહીંયા આપણે પહેલી કડીની અંદર કીધું કે મગ મમરા ચોકલેટ ને સુખડી ભાવે રે. ત્યાં સારંગપુરમાં મોહન સ્વામી મહારાજ જ્યારે બિરાજમાન હોય, અને એ વખતે સ્વામી પોતે રૂમમાંથી નીકળે 5, 5:15, 5:30, પછી બધે યોગીજી મહારાજ બાપાની રૂમ પ્રસાદીની છે ત્યાં બધે દર્શન કરતા, છત્રીએથી દર્શન કરતા ઉપર જાય ભગવાન પાસે, અને આરતી ઉતારવા માટે જ્યારે મધ્ય મંદિરમાં ઊભા રહે, પછી ઘનશ્યામ મહારાજનો ખંડ છે નાના ધર્મકુંડની અંદર, નાના ઘનશ્યામ મહારાજનો ખંડ, એ ધર્મકુંડમાં જ્યારે ઊભા હોય ને ત્યારે અવશ્ય ઘનશ્યામ મહારાજની સામે સુખડીની તાજી સુખડી, ગરમ સુખડી, એની ડીશ ભરેલી હોય જ. ડૉક્ટર ધાણાની સાહેબ છે બોટાદની અંદર, હવે એમની ઘરે એ લોકો કેટલા વાગે ઉઠતા હશે ને બનાવતા હશે. તો ઠાકોરજી જ્યારે ત્યાં આગળ જાગે સવારે, સારંગપુર મોહન સ્વામી મહારાજ જ્યારે બિરાજમાન હોય તો એમના ઘરે આવેલી સુખડી હોય. અને સ્વામીએ પોતે હાથે ઘણીવાર પોતે મંગળા આરતીની અંદર ધરાયેલી છે મોહન સ્વામી મહારાજે ધર્મકુળમાં ઘનશ્યામ મહારાજ. તો વાત આપણે એ કરીએ છીએ કે ભગવાનના ભક્તોનો ભાવ જમે છે ભગવાન, અને આવા ગુરુ હરિ કે એ લોકોનો જે ભક્તિભાવ છે એ કરે. એ સુખડી તો વસ્તુ થોડીક જ જમે છે, ટુકડો જ જમે છે, પણ ભાવ જમે છે. એટલે અહીં આગળની વાત કરી
કે આ તો બધી છે લીલા સ્વામીની, આ તો બધી છે લીલા સ્વામીને સંપ ભાવે રે. કહેતા કે એમને તો સંપ મુખ્ય ભાવે છે. આ બધું તો જે સ્થૂળ દ્રષ્ટિએ જે કંઈ વાનગી છે આ લોકની, એ પોતે ભગવાનના ભક્તોનો ભાવ જમતા હોય છે. પછી આગળ વાત કરી, દૂધ બિસ્કીટ ને સૂપ ગાજરનું પરવડ ભાવે રે, દૂધ બિસ્કીટ ને સૂપ ગાજરનું પરવડ ભાવે રે. આ તો બધી છે લીલા સ્વામીને, આ તો બધી છે લીલા સ્વામીને મહિમા ભાવે રે. સ્વામીને સ્વામીને જમવા આવે રે, વાલાને સુસુ ભાવે રે. સ્વામીને જમવા આવે રે, વાલાને સુસુ ભાવે રે. તો અહીંયા આગળની વાત આગળ કરી કે દૂધ બિસ્કીટને સૂપ ગાજરનું પરવડ ભાવે રે. તો આજે દૂધ તો કોઈ દાડો સ્વામીએ પોતે પીધું નથી. મોહન સ્વામી મહારાજ કહે છે કે મને તો બાળપણથી જ કહેતા કે સ્કૂલમાં હતા ત્યારે પણ કોઈ દાડો દૂધની અંદર ઇન્ટરેસ્ટ નહીં, એટલે એમને દૂધ પીધું જ નથી કોઈ દાડો. પરંતુ દૂધ અહીંયા જે લખ્યું છે એ એન્શ્યોર કંપની, જે પ્રમુખ સ્વામી મહારાજ વર્ષો સુધી એનર્જી માટેનું આ સોયા મિલ્ક આવતું હતું, એ પોતે પીવે છે સવારે 1 ગ્લાસ. પછી અહીંયા આગળ વાત કરી બિસ્કીટ. બિસ્કીટ કહેતા કે આપણા જે હરિભક્તો છે એ પોતે બનાવી લાવ્યા હોય. જેમ કે આપણા ત્યાં આગળની નિમેશભાઈ ભાણા છે કાવીઠાના, એ અમેરિકા ત્યાં રહે છે. એ જ્યારે જ્યારે સ્વામી અહીં આગળની હોય, અમેરિકા હોય, ઇન્ડિયામાં હોય, પણ અઠવાડિયું 15 દાડે કોક ને કોક હરિભક્તો આવતા હોય તો મહિનાના પોતાના ઘરે રોનાલા બાર, જે આપણે કંપનીના અમુક નેચર વેલી કંપનીના એ બધા ખાતા જ એના જ પ્રમાણે, એ રેસીપી પ્રમાણે પોતે ઘરે બનાવે, શુદ્ધ બનાવે. કંપનીવાળા તો અમુક કંઈક મિક્સિંગ હોય કંઈક, એટલે એ લોકો ઓલિવ ઓઇલ વાપરે સ્વામીના સ્વાસ્થ્ય પ્રમાણે. અમુક ઇન્ગ્રીડિયન્ટ્સ બધા વાંચીને પોતે એમના સ્વાસ્થ્યને અનુલક્ષીને પોતે એ લોકો બનાવીને મોકલે. આજે 100% ડાર્ક ચોકલેટ લખેલું આવે લિન્ડ્સ કંપનીનું, પરંતુ એની અંદર માર્જરિન ઘી વાપર્યું હોય. માર્જરિન ઘી એકચ્યુઅલી આપણા હાર્ટ માટે થોડુંક, જે લોકોને બાયપાસ કરાયો, બ્લોકેજ હોય, એ લોકોના હેલ્થ માટે સારું નહીં. તો આ લોકો પોતે ઓલિવ ઓઇલ નાખે, એવી રીતે 100% 100% ઓર્ગેનિક કોક પાવડર હોય એ લઈ આવે અને એમાંથી બનાવીને સ્વામી માટે ચોકલેટ મોકલે. કારણ કે હાર્ટ પેશન્ટ માટે ડાર્ક ચોકલેટ એકદમ સારામાં સારી સ્વાસ્થ્ય માટે. તો આવી રીતે નિમેશભાઈ ભાણાનો ભક્તિભાવ છે, તો સ્વામી અંગીકાર કરે છે. હમણાં થોડા દિવસ પહેલાં, 7 દિવસ પહેલાંની જ વાત કરીએ કે મોહન સ્વામી મહારાજ પોતે બ્રેકફાસ્ટ કરતા હતા, અને એ વખતે પ્રણવતી સ્વામી આપણા એક હરિભક્ત છે, મુંબઈના અહીં રહે છે, એમનું નામ ઉદયભાઈ છે. એ ઘણા સમયથી અહીં આગળ લંડન આવ્યા છે. હવે એમના લગ્ન થઈ ગયા, પરંતુ એમને સંતાન પ્રાપ્તિ નહીં થઈ. એટલે એ વખતે મોહન સ્વામીની પાસે આવ્યા, એમને વાડકીની અંદર સ્વામી બિસ્કીટ આપી ગયા. બિસ્કીટ એટલે હું તમને બોલ્યો ને કે ઓટ્સ હોય, એની અંદર હની હોય, અમુક ઇન્ગ્રીડિયન્ટ્સમાં બધા અખરોટ ને એ બધું મિક્સ કર્યું હોય, અમુક ચોકલેટ કોક પાવડર હોય, એ બધું મિક્સ કરીને બનાવેલા રોનોલા બાર બિસ્કીટ, એ એમના હોમમેડ ઉદયભાઈના ઘરેથી બનાવીને મોકલેલા. એટલે પ્રણવતી સ્વામીએ પોતે વાડકીમાં લઈને આવીને વાત કરી કે સ્વામી ઉદયભાઈ છે એ અમારા મુંબઈના છે, ત્યાં સારી રીતે સેવા કરતા હતા, કાર્યકર મુંબઈમાં હતા, પરંતુ અહીં મૂવ થયા પછી અહીંયા આગળ જોબ ને બધું સેટ થયું, ઘણા વર્ષોથી આવ્યા છે, એમના લગ્ન થઈ ગયા છે, પરંતુ એમને શેર માટીની ખોટ છે. સ્વામી કે શું થયું? કે સ્વામી એમને સંતાન પ્રાપ્તિ થઈ નથી હજુ લગીને. એમને પોતે મેડિકલ ચેકઅપ કરાયું, ડૉક્ટરોની સલાહ લીધી, પરંતુ હજુ કંઈક પ્રશ્નને લીધે થયું નથી કંઈ સંતાન પ્રાપ્તિનું. એટલે એ વખતે એમને કીધું કે સ્વામી આપ જમો, એ લોકોની ભાવના એવી છે આપ જમો ને એમને ઘેર સંતાન પ્રાપ્ત થાય. હવે આ વાતને સ્વામી રોજ, એ વ્યક્તિ રોજ મોકલેલી વસ્તુ છે, આ બિસ્કીટ છે, જમે છે. પરંતુ ગઈકાલે જ ત્યાં ઈસ્ટ લંડન ગયા ત્યારે સ્વામી પોતે આ જમતા હતા બ્રેકફાસ્ટની અંદર, ત્યારે જ પોતે સ્વામીએ આ બિસ્કીટ, આ જે ઉદયભાઈના ઘરેથી આવ્યા છે, 7 દિવસ થઈ ગયા છે. પ્રણવતી સ્વામીએ વાત કરી 7 દિવસ થઈ ગયા છે. આ જમતા જમતા સ્વામી કે પેલું બિસ્કીટ ક્યાં છે? એમને બિસ્કીટ લીધું. સ્વામી કે હું રોજ જોઈને શોધીને આ બિસ્કીટ ખાઉં છું. કેમ? કે એમને ઘેર સંતાન થાય. સ્વામી કે જબરજસ્ત જબરો છોકરો આવશે. સ્વામીનો સંકલ્પ છે, થવાના જ ગુણાતીત સત્પુરુષનો સંકલ્પ છે. એટલે એમને ઘેર સંતાન કહેતા કે અક્ષર મુક્ત પધારશે. સ્વામી કે એમનો સંકલ્પ છે ને, ભલે ડૉક્ટરી મેડિકલી રીતે એ લોકોએ ના કીધું હોય,
તો આપણે વાત એ કરતા હતા કે સ્વામી પોતે કંઈ પણ આઈટમ જમે છે એની પાછળ એ ભગવાનના ભક્તોનો ભાવ છે, ભગવાનના ભક્તોના મનોરથો પૂરા થાય એના માટે પોતે સ્વામીશ્રી જમતા હોય છે, કોઈ સ્વાદ માટે નહીં. આજે સ્વામી પોતે પરવળ જમે છે, તો પરવળની અંદર આજે ન્યુટ્રિશન પ્રમાણે વૈદ લોકો કહે છે એ પ્રમાણે કે ભાઈ વાક પિત્ત ને વાયુ એ બેલેન્સ કરે, એ પરવળનો મહિમા છે, એ આયુર્વેદ પ્રમાણે છે, સાચી વાત છે. પરંતુ પરવળ આજે જમે છે કેટલા? આજે પરવળનું સંપૂર્ણ તમે એનું સેવન કરો તો એના મહિમા પ્રમાણે તમને ગુણ કરે. આજે સ્વામીને પરવળનું શાક વર્ષોથી આપણે જમાડીએ, પણ 2 કે 3 ફોડવા કે 5 ફોડવા વધુમાં વધુ, તો એને કરીને કંઈ એનું આપણને બેનિફિટ ના મળતો હોય. પણ ભગવાનના ભક્તોનો જે ભાવ છે એ અંગીકાર કરતા હોય છે. એટલે અહીંયા કની વાત કરીને કે દૂધ બિસ્કિટ ને સૂપ ગાજરનું પરવળ ભાવે રે, આ તો બધી છે લીલા સ્વામીની, આ તો બધી છે લીલા સ્વામીની મહિમા ભાવે રે. તો આજે સ્વામીશ્રીની હાજરીની અંદર દિવ્ય આજે ઉપસ્થિતિ છે, તો એમની હાજરીમાં આપણે એક સંકલ્પ કરીએ કે એમને જે ભાવે છે મહિમા એ આપણા જીવનમાં દ્રઢ થાય, એ જ પ્રાર્થના.